અમદાવાદના નવરંગપુરામાં વરસાદી પાણી ભરાયા છે। વિજય 4 રસ્તા પર ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિજય 4 રસ્તા પર ચારે તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા। ઠેર ઠેર થોડાક વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તા ઉપર જ ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિજય 4 રસ્તા પરના આ દ્રશ્યો છે કે જ્યાં આખો રોડ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એએમસીની પ્રી મોન્સૂન કામગીરી છે કાગળ પર જોવા મળી રહી છે। વાહન ચાલકો દર વખતની જેમ હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદ શહેરમાં સવારે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા છે। નવરંગપુરા વિસ્તારની વાત કરીએ તો વિજય 4 રસ્તા આવેલા છે। ત્યાં તમે જોઈ રહ્યા છો કે દાદા સાહેબના પગલાથી વિજય 4 રસ્તા તરફ જવાના રસ્તા પર અને એ 4 રસ્તાથી લેફ્ટ સાઈડ જઈએ ત્યાં હેલ્મેટ સર્કલ આવેલું છે। એ રસ્તા પરની વાત કરીએ તો ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આ જે રસ્તો છે એ રસ્તાનો એક તરફનો હિસ્સો એટલે ડાબી તરફનો હિસ્સો તમે જોઈ રહ્યા છો એ આખો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। જેના કારણે વાહન ચાલકોની પરિસ્થિતિ તમે જુઓ કે માત્ર એક જ તરફ એટલે કે વન વે રસ્તો હોય એક જ તરફ વાહન ચાલકો વાહન હંકારવા માટે મજબૂર બન્યા છે। કેમ કે અહીંયા જે લેફ્ટ સાઈડનો પોર્શન છે હેલ્મેટ સર્કલ તરફ જે વળવાનો જે હિસ્સો છે એ વળાંકમાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। જેના કારણે વાહન ચાલકોએ પણ અટવાઈ જવાનો વારો આવ્યો છે અને ઘૂંટણથી ઉપર સુધીના પાણી અહીંયા ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। એના કારણે તમે જુઓ જે અહીંયા પાછળથી આવતા જે વાહન ચાલકો અને તેમાં ખાસ તમે જુઓ દાદા સાહેબના પગલા તરફથી જે વાહન ચાલકો આવી રહ્યા છે એમની પરિસ્થિતિ તમે જુઓ તો કયા પ્રકારની છે। કેમ કે અહીંયા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયેલા છે અને એ વરસાદી પાણી ભરાવાના કારણે સીધી અસર એની વાહન વ્યવહાર પર પડેલી જોવા મળી રહી છે। હા બરાબર હું વિજય 4 રસ્તા તરફ પહોંચ્યો છું ને એક રિક્ષા ચાલક તમે જુઓ એની કયા પ્રકારની હાલત છે। કેમ કે વરસાદી પાણીમાં એનું જે વાહન છે રિક્ષા એ અટવાઈ ગઈ છે। એના કારણે હાથેથી હંકારીને એને પોતાનું વાહન લઈ જવાની ફરજ પડી રહી છે। આ વિજય 4 રસ્તાની બરાબર વિજય 4 રસ્તા પર છું અને ચારે તરફ તમે જુઓ ડાબી બાજુ હોય જમણી તરફ જવાનો રસ્તો એટલે કે આ કોમર્સ 6 રસ્તા તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ ભારે વરસાદી પાણી ભરાઈ ગયેલા છે। સાથે સાથે અહીંયા જે વિજય 4 રસ્તા તરફ જે દુકાનો આવેલી છે એ દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। એટલે કુલ મળીને વાત કરીએ વિજય 4 રસ્તા વિસ્તારમાં પણ વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। જો કે હાલ રાહતની વાત એ છે કે વરસાદ બંધ થયો છે અને તડકો પણ નીકળી ગયો છે એટલે લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદી પાણી ક્યારે ઓસરે। કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।